આમોદ શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગત સાંજના મોંઘવારી, ભ્રષ્ટાચાર અને પેપર લીકની વારંવાર બનતી ઘટનાઓને લઈને બિરસા મુંડા સર્કલ પાસે ભેગા મળીને હાથમાં વિવિધ પ્લેકાર્ડ સાથે વિવિધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેને લઈને પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી। આમોદના તિલક मैदान ખાતે આવેલા બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ કોંગ્રેસી કાર્યકરો સૂત્રોચ્ચાર કરતા આગળ વધતાની સાથે જ પોલીસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને અટકાવી પોલીસ વાનમાં બેસાડી દીધા હતા। આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસે આપેલા આક્રમક કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સાથે આમોદ જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, મહેબૂબ કાકુજી, નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ સહિત નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। विद्यार्थी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। खेडूत विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। खेडूत विरोधी ये एक कार्य को छोड़ जाने किरण भाई चलो आगे बढ़ो। ત્યારથી તમામ સામાન્યથી લઈને માલેતુર ચાલ લોકો માલદાર માણસ પૈસાવાળો થાય છે અને ગરીબ માણસ હંમેશા ગરીબ થતો રહે છે। રૂપિયાની હાલત આજે વિશ્વ પર ગગડી રહેલી છે, છતાં પણ આ પ્રાઇમ મિનિસ્ટરની ઊંઘ નથી ઉડતી। આજે સામાન્ય માણસને જગજીવન જીવવું પડે એ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે। આજે મોંઘવારી ખાદ્ય પદાર્થથી લઈ આજે પેટ્રોલ, ડીઝલ, ગેસ, રોજિંદી વસ્તુઓથી લઈ તમામ વસ્તુઓ આજે આસમાન છુએલો ભાવ છે। એની સામે ઉત્પાદનમાં આજે 25 થી 30 હજાર પગારદાર માણસ પણ સામાન્ય જિંદગી જીવી શકે એવી પરિસ્થિતિ નથી। આજે લોક જાગૃતિ માટે આમોદ તાલુકા શહેર સમિતિનો કાર્યક્રમ આમોદ ચોકમાં રાખવામાં આવ્યો। પોલીસને સરકારે આગળ કરીને અમારી ધરપકડ કરવામાં આવી। પોલીસને પણ આ મોંઘવારી ન છે, એમનો જે પગાર છે એના પણ એમનું ઘર ચાલી શકે એવી પરિસ્થિતિ નથી, ત્યારે આ બધા ખોટા કાર્યો થઈ રહેલા છે। છતાં પણ સરકાર ઊંઘ નથી ઉડાડતી અને માલદાર માણસને માલદાર કરે છે। ખેડૂતોના ખેતમાં આજે પુલ ઊભા કરવાથી લઈ ને તમામ રીતે ખેડૂતને હેરાન કરે છે। 4 ગણા ભાવ વધારા સામે ખેડૂતોને સક્ષમ ભાવ નથી મળતા। વિદ્યાર્થીઓ આજે મા બાપની ચિંતા છે કે મારો દીકરો પાસ થશે, કાલે પેપર ફૂટશે કે શું થશે, પાસ થયા પછી પણ મારો દીકરો ખેતી કરશે, એને નોકરી નથી મળવાની, એટલી ખરાબ હાલત આ શિક્ષણની થઈ ગયેલી છે। છતાં પણ આ સરકાર ઊંઘ નથી ઉતારતી। આ સરકારને ઉજાગરો માટે, લોક પ્રશ્ન માટે આજે અમે રોડ પર નીકળ્યા અને અમારી ધરપકડ કરી છે। આજે આમોદ પોલીસ સ્ટેશનમાં અમને ડિટેન કરી લાવવામાં આવ્યું છે, પણ અમે આ ચલાવી નથી લેવાના। આ આંદોલનને જિલ્લા પર લઈ જઈને ઉગ્ર આંદોલન અમે કરીશું।